હા વિદ્યાર્થી મિત્રો, આપણો ટોપિક છે નાઇટ્રોજનના ઓક્સાઇડ, 12 સાયન્સ ચેપ્ટર 7 પી વિભાગના તત્વો આપણે ચાલી રહ્યા છીએ. એમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ સુધી આપણે પહોંચ્યા છીએ. તમે જોશો તો નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે N2O, NO, NO2, N2O3, N2O4 અને N2O5 છે. ત્રણ જે છે આપેલા છે એકલા નાઇટ્રોજન વાળા છે અને ત્રણ જે આપેલા છે N2 વાળા છે. આપણે એમના સૌપ્રથમ નામ લખીએ વગણક અને એમને સીધા નામ લખવાના થાય. તો N2 છે, અહીંયા તમે લખશો ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ, ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ લખશો. N2 ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ લખવાનું થાય. આ NO માટે નાઇટ્રોજન ઓક્સાઇડ અથવા નાઇટ્રોજન મોનોક્સાઇડ પણ તમે લખી શકો. આ NO2 માટે નાઇટ્રોજન ડાયોક્સાઇડ લખાય. N2O3 માટે ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. N2O4 માટે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ લખાશે. 4 છે એટલે ટેટ્રો ડાયનાઇટ્રોજન છે. N2O5 ડાયનાઇટ્રોજન 5 છે પેન્ટોક્સાઇડ લખાશે. આટલું ક્લિયર થયું છે તમારે. બે નાઇટ્રોજન ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, ઓક્સિજન, અહીંયા મોનોક્સાઇડ, મોનોક્સાઇડ બંને જગ્યાએ લખી શકો. અહીંયા ડાય ઓક્સાઇડ, ટ્રાય ઓક્સાઇડ, ટેટ્રા ઓક્સાઇડ, પેન્ટા ઓક્સાઇડ. નાઇટ્રોજન 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 ડાયનાઇટ્રોજન છે, નાઇટ્રોજન નાઇટ્રોજન, અહીંયા ડાયનાઇટ્રોજન 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 તમે લખશો. હવે ઓક્સિડેશન અવસ્થા લખ્યા બાદ હું ફરીથી બીજા નામ લખવાનું ટ્રાય કરું છું. ઓક્સિડેશન અવસ્થા આની અંદર વાત કરીએ તો ઓક્સિજનની -2, ઓક્સિજનની -2. તો ઓક્સિજનની -2 છે તો ડાબી બાજુથી જમણી બાજુ જ્યારે મૂકીએ છીએ ત્યારે +2 અને N2 છે એટલે +2/2 એટલે +1 આની ઓક્સિડેશન અવસ્થા આવશે. એવી જ રીતે NO છે તો આની -2 તો ડાબીથી જમણી તરફ લઈએ તો નાઇટ્રોજનની અહીંયા આવશે +2. તમને ખ્યાલ આવ્યો હશે. ઓક્સિજન અહીંયા -2, આવા બે ઓક્સિજન છે એટલે 2 * 4 તો ડાબીથી જમણી તરફ જઈએ +4. ઓક્સિજન -2 છે, આવા ત્રણ ઓક્સિજન છે એટલે 3 * 2 -6 થાય. ડાબીથી જમણી જાય એટલે +6/2 એટલે +3 આવશે. -2 છે, 4 * 2 = 8 -8 થાય. ડાબીથી જમણી જઈએ એટલે +8/2 એટલે ફરીથી +4 આવી. અહીંયા 5 * 10/2 એટલે +5 આવશે. 1 2 3 4 5 આવી ઓક્સિડેશન અવસ્થાઓ આપણને મળે છે. તો આના પરથી આપણે રોમન નામ લખી શકીએ. રોમન પદ્ધતિ મુજબ નાઇટ્રોજન કૌંસમાં રોમન અંકમાં એની ઓક્સિડેશન અવસ્થા +1 છે એટલે 1 કરીશ, પાછળ ઓક્સાઇડ લખવાનું. એવી રીતે આના માટે નાઇટ્રોજન રોમન અંકમાં તમે 2 લખશો, પાછળ ઓક્સાઇડ. એવી રીતે આના માટે નાઇટ્રોજન રોમન અંકમાં તમે લખશો 4, પાછળ લખશો ઓક્સાઇડ. એવી રીતે આના માટે નાઇટ્રોજન અહીંયા 3 છે
રોમન અંકમાં લખશો 3, પાછળ ઓક્સાઇડ, એવી રીતે નાઇટ્રોજન, રોમન અંકમાં લખશો 4, પાછળ ઓક્સાઇડ, નાઇટ્રોજન, રોમન અંકમાં લખશો 5, પાછળ લખશો ઓક્સાઇડ. તો આ રીતે તમે આપણે ઓક્સિડેશન અવસ્થા અનુસાર રોમન અંકમાં તમે નામ પણ લખી શકો છો. નામને થોડાક અલગ બતાવીશ કે તમને ખ્યાલ આવે. બરાબર. તો આ નામ લખ્યા છે આપણે. બરાબર, ચેક કરજો. ક્લિયર થયો છે. ભૌતિક સ્વભાવ અને રાસાયણિક, ભૌતિક દેખાવ અને રાસાયણિક સ્વભાવ પહેલા હું કહી દઉં તમને. N2O છે, આપણને ખબર છે શું છે, તો નાઇટ્રસ ઓક્સાઇડ પણ આપણે એને કહીએ છીએ. નાઇટ્રસ ઓક્સાઇડ, હાસ્ય વાયુ, લાફિંગ ગેસ, એ N2O છે. તો એ આપણને વાયુ છે ખબર છે. તો તમારે પહેલું જ કહેવાનું કે ભાઈ એ જે પ્રથમ છે એ રંગવિહીન વાયુ છે. રંગવિહીન વાયુ છે અને સ્વભાવે તટસ્થ છે. તટસ્થ મતલબ એસિડિક, બેઝિક ઓર તટસ્થ, ત્રણમાંથી કોઈ પણ એક, એટલે કે તટસ્થ છે. તો રંગવિહીન વાયુ છે અને તટસ્થ છે નાઇટ્રસ ઓક્સાઇડ N2O. ધ્યાન રાખવાનું. NO2 ની વાત કરું તો NO2 શું છે, તો NO2 સેમ એવું રંગવિહીન વાયુ છે અને એ પણ તટસ્થ છે. NO2 પર સોરી NO, આ NO છે તો NO પણ રંગવિહીન વાયુ અને સ્વભાવે તટસ્થ છે. નાઇટ્રિક ઓક્સાઇડ પણ આપણે એને કહીએ છીએ. NO મતલબ નાઇટ્રિક ઓક્સાઇડ. બરાબર. હવે NO2 ની વાત કરું તો NO2 છે, યાદ રાખજો, કથ્થાઈ રંગનો વાયુ છે. NO2 કથ્થાઈ રંગનો વાયુ છે. આ યાદ રાખવા જેવું છે. કથ્થાઈ રંગનો વાયુ છે, સ્વભાવે એસિડિક છે. સ્વભાવે એસિડિક છે. કથ્થાઈ રંગનો વાયુ છે, સ્વભાવે એસિડિક છે. તમારે ધ્યાન રાખવાનું છે. NO2 ની વાત પૂરી કરી. N2O3 તરફ આવું છું. N2O3 વાદળી રંગનો, હવે વાયુ પતી ગયા તો અહીંયા આપણે મળશે વાદળી રંગનો ઘન. વાદળી રંગનો ઘન સ્વભાવે એસિડિક આવશે. વાદળી રંગનો ઘન સ્વભાવે એસિડિક. વાયુ ત્રણ આવી ગયા. ત્રણ જે N2O, NO, NO2 જે હતા એ ત્રણ સૌપ્રથમ પહેલા વાયુ છે. બરાબર. અહીંથી ઘન ચાલુ થયો. વાદળી રંગનો ઘન છે, એસિડિક છે સ્વભાવે. N2O4 છે એ રંગવિહીન તમે એને ઘન કહી શકો અથવા ઘણી વખતે પોતે પ્રવાહી અવસ્થામાં પણ હોય છે. રંગવિહીન ઘન અથવા પ્રવાહી અવસ્થામાં હોય, એસિડિક સ્વભાવ ધરાવે છે. ધ્યાન રાખવાનું છે આપણે. લાસ્ટ વન N2O5. તો N2O5 પણ રંગવિહીન ઘન છે. રંગવિહીન ઘન છે, સ્વભાવે એસિડિક હોય છે. ધ્યાન રાખવાનું છે, સ્વભાવે એસિડિક. આ પણ તમને ખ્યાલ આવ્યો હશે કઈ રીતે તૈયાર કરવું. કે જે રીતે લખ્યું છે બુકમાં થોડુંક કે સેટ ડિફરન્સ છે આનો નામનો. બરાબર. એ ખાલી ડિફરન્સ ને અલગ કર્યો એટલે તમે જો તમે સરળતાથી તૈયાર કરી શકશો. ઈઝી છે, આવડશે તમને. બરાબર. ત્યારબાદ બનાવટ માટેની સામાન્ય પદ્ધતિઓ મોટે ભાગે આપણે બોર્ડમાં પૂછાતું, આ તો કાઢી નાખ્યું છે બોર્ડમાંથી, પણ આમ જોવા જઈએ તો બોર્ડમાં મોટે ભાગે બહુ રેર કેસમાં પૂછતા હોય છે. પણ તમે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે. તો પહેલું છે N2O. બનાવટ માટેની સામાન્ય પદ્ધતિમાં N2O કેવી રીતે બનાવાય છે આપણે જોઈએ. તો સૌપ્રથમ યાદ રાખવાનું તમારે NH4NO3 એમોનિયમ નાઇટ્રેટ. એમોનિયમ નાઇટ્રેટ તમારે યાદ રાખવાનું થાય. બરાબર. તો એમોનિયમ નાઇટ્રેટનું તમારે ગરમી આપી વિઘટન કરવાનું છે. ખાલી ગરમી આપી વિઘટન કરવાનું છે. એવી જ રીતે તમારે NO2 માટે પણ લેડ નાઇટ્રેટ, બે નાઇટ્રેટ યાદ રાખવાના થાય તમારે. લેડ નાઇટ્રેટ
ગરમી અહીંયા આપી શકું. ઘણી વખતે તાપમાન જો યાદ રહેતું હોય તો ઠીક છે, ન યાદ રહે તો તમે ગરમી લખી શકો, કોઈ પ્રશ્ન નથી. બરાબર છે. તો ગરમી આપી બંનેનું વિઘટન તમે કરશો ત્યારે તમને NO2 પણ મળે, આનું વિઘટન કરો તમને N2O મળશે. બરાબર. જોઈએ NH4NO3 મને અહીંયા N2O મળી ગયું. આ N આ N N2 અને અહીંથી O ગયો O કેટલા વધ્યા 2, H કેટલા વધ્યા 4, તો 2H2O મળી. સિમ્પલ છે. અહીંયા PbNO3 ટ્વાઇસ છે. તમારે મેળવવાનું શું છે તો ધ્યાન રાખજો, NO2 તમને મળવાનો છે, ફાઇનલ છે. કથ્થાઈ રંગનો વાયુ જ્યારે લેડ નાઇટ્રેટને જ્યારે ગરમ કરું છું, લેડ નાઇટ્રેટ, ત્યારે કથ્થાઈ રંગનો વાયુ નીકળતો લાગશે. કથ્થાઈ રંગ દેખાય છે એટલે ખબર પડી જાય કે NO2 મુક્ત થયો છે. બરાબર. તો NO2 પ્લસ લેડ ઓક્સાઇડ PbO બનશે અને ઓક્સિજન પણ મુક્ત થશે. ધ્યાન રાખવાનું, સમીકરણ સંતુલન કરતા આપણને ફાવશે, તમે કરી શકશો. પણ અહીંયા ધ્યાન રાખવાનું કે NO2 લેડ ઓક્સાઇડ છૂટું પડશે અને ઓક્સિજન વાયુ છૂટો પડશે. આ બે રીતે બે તો તમને યાદ રહી જશે 100%. તો NO2 યાદ રાખવાની રીત સરળ છે, N2 યાદ રાખવાની રીત સરળ છે. કઈ રીતે યાદ રાખવું તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. ત્યારબાદ N2O4 યાદ રાખવાની રીત તમે NO2 બનાવી દીધું તો N2O4 બનાવતા તમને આવડશે. તો NO2 જે છે, આ NO2 તમે એને ઠંડો પાડશો તો એ બે NO2 ના અણુ ભેગા થઈ N2O4 બનાવી દેશે. ઠંડો પાડતા બે NO2 ના અણુઓ ભેગા થાય અને N2O4. કેમ ઠંડો પાડતા? કેમ કે NO2 કયો વાયુ છે તો કે વાયુ અવસ્થાનો વાયુ છે. એટલે મતલબ વાયુ અવસ્થા છે. NO2 વાયુ અવસ્થા છે. વાયુને તમે જ્યારે ઠંડો પાડો છો ત્યારે એ ઘન અથવા પ્રવાહીમાં ફેરવાય. બરાબર. એટલા માટે અહીંયા ઘન અથવા પ્રવાહી બંને આપેલી સ્થિતિ છે, તમે જોઈ શકો. એટલે વાયુને ઠંડો પાડતા એ ઘન અથવા પ્રવાહીમાં ફેરવાય છે. આ જ રીતે વાયુને તમે ગરમ કરશો તો ગરમ કરતા N2O4 ને તમે ગરમ કરશો અને ઊંધી પ્રક્રિયા ગરમ કરશો ત્યારે ફરીથી તમને NO2 વાયુ મળશે. બરાબર. આ પરિસ્થિતિ રિવર્સિબલ છે, આપણને ખ્યાલ છે ને. કેવી રીતે N2O4 બનાવી શકાય આપણે જોયું. બહુ સિમ્પલ વસ્તુ છે, આવડે એવી છે. હવે એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની એ છે કે NO2 માં જે નાઇટ્રોજન જે છે એમાં જે ઇલેક્ટ્રોન હશે એ 7 ઇલેક્ટ્રોન હશે. નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપણને 7 ખબર છે. જ્યારે બે ભેગા થશે N2 બનશે ત્યારે ઇલેક્ટ્રોન થશે 14. તો આમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય છે અને આમાં ઇલેક્ટ્રોન યુગ્મિત થાય છે. બરાબર. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન એ વખતે તમે જોવા જો તો એ અસ્થાયી રૂપ ધારણ કરશે, પણ યુગ્મિત થતા સ્થાયિત્વ મળશે. એટલે સ્થાયિત્વ મળે છે એટલે તમે યાદ રાખો કે NO2 હંમેશા બે અણુ ભેગા થઈ ડાયમર બનાવવાનું વલણ ધરાવે છે. દ્વિ અણુ બનાવે છે. NO2 હંમેશા દ્વિ અણુ બનાવે છે કારણ કે એના બે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ અસ્થાયી રૂપમાં હોય છે. જ્યારે બે અણુઓ ભેગા થાય છે NO2 ના ત્યારે N2O4 જેમાં ઇલેક્ટ્રોન યુગ્મિત મળે છે માટે ડાયમર બનાવવાનું વલણ ધરાવે છે, જે સ્થાયી બનાવશે. N2O4 સ્થાયી છે. તો આ રીતે આપણે 3 ની બનાવટ એકદમ સરળતાથી જોઈ લીધી, બિલકુલ સરળ, તમને યાદ રહી ગઈ છે. N2O3 ની બનાવટની વાત કરું, તમે N2O4 સાઈડ બનાવ્યો અને આગળ તમે NO હવે બનાવશો આપણે. તો NO બનાવ્યા પછી હું તમને N2O3 બનાવતા શીખવાડું છું. જોઈએ તો આપણે જોઈએ NO કેવી રીતે બનાવી શકાય. તો NO બનાવવું રિંગ ટેસ્ટ તમને યાદ રહેશે. નેક્સ્ટ તમે રિંગ ટેસ્ટ યાદ રાખશો તો આના પરથી તમારે રિંગ ટેસ્ટ યાદ રાખવાનો આવશે. આ જ સમીકરણ તમે લખશો રિંગ ટેસ્ટમાં, પણ ખાલી અહીંયા NaNO3 કરશો તો રિંગ ટેસ્ટ વિદ્યુત કસોટીની સમીકરણ તમને આવડી ગયું. NaNO3 લખશો ત્યારે અહીંયા NaNO2 છે એની અંદર તાજું બનાવેલું FeSO4 નું દ્રાવણ, ફેરસ સલ્ફેટનું દ્રાવણ તમે અંદર નાખશો. દ્રાવણ નાખ્યા બાદ તમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અંદર નાખશો. 100% નાખવું પડશે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખો એટલે જો કે સાંદ્ર એટલે ગરમ થઈ જાય, ન થાય તો થોડી ગરમી આપવાની. ગરમ કરતા શું થશે તો આ Na એ આના SO4 ના અણુ સાથે જોડાશે એટલે NaHSO4 બનાવશે. એક આ વસ્તુ બનવાની છે. સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ બનશે પ્લસ
આ FeSO4 નું ઓક્સિડેશન થશે એટલે Fe નું +2 માંથી Fe +3 બનશે, +2 માંથી +3 ફેરિક સલ્ફેટ બને છે, બરાબર. એટલે Fe2SO4 3 બનશે, પ્લસ H2O બને છે અને પ્લસ આપણું જે જરૂર પડી છે એ NO નાઇટ્રિક ઓક્સાઇડ મળે છે. તો એ નાઇટ્રિક ઓક્સાઇડ મળશે. તમે આ રીતે નાઇટ્રિક ઓક્સાઇડ મેળવી શકો છો, બરાબર છે. ધ્યાન રાખજો FeSO4 નું ઓક્સિડેશન Fe2SO4 3 માં તમારે કરવાનું થાય, તમે નાઇટ્રિક ઓક્સાઇડ આરામથી મેળવશો, બરાબર છે. સમીકરણ તમે સંતુલિત કરી જોજો, ચેક કરજો. હવે એકવાર નાઇટ્રિક ઓક્સાઇડ તમને મળી ગયો, નાઇટ્રિક ઓક્સાઇડ મળી ગયો, તો એ નાઇટ્રિક ઓક્સાઇડનો ઉપયોગ તમારે ક્યાં કરવાનો છે? એ નાઇટ્રિક ઓક્સાઇડ જે છે એ તમે યાદ રાખવાનું, રંગહીન છે, કથ્થાઈ નેક્સ્ટ તમારે એ ધ્યાન રાખવાનું છે, બરાબર. હવે એકવાર નાઇટ્રિક ઓક્સાઇડ તમને મળી ગયો, એ નાઇટ્રિક ઓક્સાઇડ અહીંયા યુઝ કરશો NO+, અહીંયા તમારે યુઝ કરવાનો છે N2O4 નો, તમારે તાપમાન યાદ રાખવાનું છે 250 કેલ્વિન, બરાબર. તો NO + N2O4, તો N2 અને N એટલે N3 સોરી N2 અહીંયા બનાવશું, યાદ રાખજો. NO + N2O4 તમારે બનાવવાનું છે એટલે N2 અહીંયા બને છે O3, N2O3 સમીકરણ સંતુલન કેવી રીતે કરશું આપણે જોઈશું. N2O3 બનશે, અહીંયા N2 અહીંયા N છે, હું ખાલી 2 વડે આને ગુણી દઉં તો 2 અને 2 N એટલે 4 N થયા, અહીંયા 2 વડે ગુણો તો 4 N થઈ ગયા. ઓક્સિજન 3 નું 6 થયું, 4 ને 2 ઓક્સિજન 6 થઈ ગયા. તો આ રીતે N2O3 પર તમે નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ આપણે અહીંયા બરાબર છે. તો તમે આ પદ્ધતિ સરળતાથી જોઈ કે નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ કેવી રીતે બને છે, તમને ખ્યાલ આવ્યો હશે, બરાબર છે. ત્યારબાદ આપણે જે છેલ્લી જે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, નાઇટ્રોજન 5 ઓક્સાઇડ એ આપણે જોઈ લઈએ. લાસ્ટ વન HNO3 નાઇટ્રિક એસિડ પ્લસ HNO3 નાઇટ્રિક એસિડ આપણે લઈશું. તો નાઇટ્રિક એસિડ પ્લસ P4O10 ફોસ્ફરસ નો ઓક્સાઇડ છે, P4O10 સાથે પ્રક્રિયા આ થોડી અલગ જ પ્રક્રિયા છે. P4O10 ફોસ્ફરસ નો ઓક્સાઇડ છે, બરાબર. એની સાથે આપણે પ્રક્રિયા કરીશું, આપણને N2O5 નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ 100% મળવાનો છે, પ્લસ એક પદાર્થ છૂટો પડશે HPO3 આપણને મળશે, બરાબર છે. તો અહીંયા સમીકરણ સંતુલન કરવું પડે આપણે, બરાબર છે. અહીંયા P 4 છે તો અહીંયા મને 4 વડે ગુણવા પડશે એટલે P 4 થઈ ગયા, બરાબર છે. નાઇટ્રોજન N2 છે તો મારે આને 2 વડે ગુણવા પડશે તો N2 થઈ ગયા. હવે બાકીનું સરખું કરવાનું આવે, બરાબર. તો તમે જોશો તો અહીંયા 3 દુ 6 ઓક્સિજન અને અહીંયા 10 16 થાય, અહીંયા 4 તરી 12 અને 5 17 થાય છે. હાઇડ્રોજન પેલી બાજુ 4 થાય છે, આ બાજુ હાઇડ્રોજન 2 થાય, બરાબર છે. એટલે 4 હાઇડ્રોજન કરવા માટે શું કરવું પડે? તો હું એક જ કામ કરું છું અને 4 વડે ગુણું છું. તો આને 4 વડે જ્યારે ગુણવામાં આવશે ત્યારે આ અહીંયા આને 2 વડે ગુણવા પડે, જરૂરી છે. 2 દુ 4 નાઇટ્રોજન થાય, કેમ કે નાઇટ્રોજન 4 થાય. હવે તમે કરશો તો 4 તરી 12 ઓક્સિજન અને 10 22 ઓક્સિજન, અહીંયા 4 તરી 12 અને 5 દુ 10 22 ઓક્સિજન થઈ ગયા. સમીકરણ સંતુલિત થઈ ગયું છે. તો આ રીતે આપણને નિબજ મળશે. N2O5 આપણને નિબજ મળે છે. આ 5 બનાવો તો ક્લિયર થઈ જશે, એનું ભૌતિક દેખાવ સ્વભાવ ક્લિયર થયો હશે. આ જ સૂત્ર ઓક્સિડેશન અવસ્થા આપણે તૈયાર કરવાની થાય. ધ્યાન એવું રાખજો કે આ જે ડાયમર છે N2O3, N2O4 અને N2O5, આમાં નાઇટ્રોજનની સહસંયોજકતા પૂછે તો નાઇટ્રોજનની સહસંયોજકતા તમે લખશો 4. કેટલી લખશો? 4. કેમ કે નાઇટ્રોજન આની અંદર આ જે 3 સંયોજન છે એમાં નાઇટ્રોજન 4 બંધ બનાવશે, એટલે તમે એમની સહસંયોજકતા કેટલી લખશો? 4 લખશો. અને આમાં એમના સ્ટ્રક્ચર ઉપર તમે નેક્સ્ટ એના સ્ટ્રક્ચર આપેલા છે
એ સ્ટ્રક્ચરના આધારે તમે એના સહસંયોજકતા લખી શકશો. ઘણી વખતે 3 પણ લખશો, આની 2 લખાશે, આની તમે 3 લખશો, એવી અલગ અલગ સહસંયોજકતાના સ્ટ્રક્ચરના આધારિત આવશે. પણ આ બધાની લખશો તમે 4 સહસંયોજકતા લખશો. એના પછી જે એના આકાર છે તમે એના આકાર પણ તૈયાર કરશો દરેકના, કે કયો પ્રકારનો અણુ બનાવે છે, સમતલીય છે કે રેખીય છે, એ તમે એકવાર જોઈ લેશો. બંધ કોણ કે લંબાઈ યાદ રાખવાની જરૂર નથી, પણ સમતલીય છે, રેખીય છે, આકાર શું છે તમે એકવાર તૈયાર કરી શકશો. બરાબર છે. તો અહીંયા નાઇટ્રોજન ઓક્સાઇડ આપણે પૂરું કરીએ છીએ.